નમસ્કાર મિત્રો, જય માતા, જય મંગલ, જય શિયારામ. હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી. આજે સાવરકુંડલા સ્થિત શેઠ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી. પૂજ્ય બાપુના આશીર્વાદથી ચાલતી અને બાપુની ઉર્જાથી ચાલતી આ હોસ્પિટલ એની મુલાકાત લીધી અને સાચા અર્થમાં દર્દીને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. આ હોસ્પિટલમાં દરિદ્ર નારાયણ ગણવામાં આવે છે અને મેં કોઈ હોસ્પિટલ જોઈ નથી કે જ્યાં દર્દી નારાયણ અંદર પ્રવેશ કરે અને એક પણ રૂપિયો એની પાસેથી કોઈ પણ જાતની ફી લેવામાં ન આવે. એવી મારી દ્રષ્ટિએ માત્ર ને માત્ર સાવરકુંડલાની આ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર છે. દરેક વોર્ડની અમે મુલાકાત લીધી. અમારા ડોક્ટર પ્રકાશભાઈ બધી મને માહિતી આપી. બધા સ્ટાફને મળ્યા, દર્દી નારાયણને મળ્યા, બધાને દર્શન કર્યા, બધાને મળવાનો લાવો મળ્યો અને આ હોસ્પિટલના તમામ સ્ટાફે ખૂબ પ્રેમ આપ્યો અને વારંવાર અહીંયાથી આવવાનું મન થાય. આરોગ્ય મંદિરમાં રોકાવાનું મન થાય એવી સુંદર મજાની વ્યવસ્થા છે. ટ્રસ્ટી શ્રી હરીશભાઈના પણ એક બે વાર વાત થઈ, એમનો પણ ખૂબ સુંદર ભાવ છે. તો આ હોસ્પિટલ માટે આપણે બધાએ ભાગ બઢો તો રામ ભજ તેરા વખત બઢા તો કશું દેહ અતુલ બડી ઉપકાર કરા દેહ ધર્યા ફળે વગર માગે. આ હોસ્પિટલના કોઈ ટ્રસ્ટી અમને કીધું નથી તમે માંગણી કરજો, પણ તમને પરમાત્માની દયા હોય તો સાચા અર્થમાં અહીંયા દરિદ્ર નારાયણની સેવા થાય છે. તો જે આપણને આપણી યથાશક્તિ આપવું જોઈએ એવી બધાને અભ્યર્થના છે. જય શિયારામ, જય મોગલ.